હાડી આપણી મિત્રો લઈ લેવાની ને આ હાડીના છે ને આપણી લાકડી જ રાખવી છે ને કા પાયરી નહીં રહી. આના છે ને આપણી 2 સીરિયા કરવાના છે. આપણે વ્લોગમાં જો કોઈ નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ખાસ મિત્રો, પ્લીઝ સબસ્ક્રાઇબ કરો જ દીજો. સબસ્ક્રાઇબ કરવું મફત છે, એમાં કઈ રૂપિયા બેસતા ને. રામ રામ દાયરન કી દાયરો બધો મજામાં, એમ એકદમ મજામાં છે. સ્વાગત છે તમારું નવા વ્લોગ ની અંદર. તો મિત્રો આપણે આ દિવાળી વ્યાઈ ગઈ, 2 દી થઈ ગયા આજ, અને પાડી એકદમ મસ્તી ની આવી. એ સારા કરવાના થતા ને કઈ સાની મને ઉગવાનું થાય. તો મિત્રો આપણી કારી વિયાણી ના તે તું એક ભાઈ, અમારો કેવો પેટર્ન નિયમ છે લાકડી તો મિત્રો અમારો કેવો પેટર્ન નિયમ છે કે ભી વ્યાઈ ના એટલે સીધી ઠીકરે દેવાની. આપણે આની તો 2 શારદી આની ભગરીની 2 દી શારદી પહેલા વ્યાણા પહેલા કરવી પડે કે થોડુંક સીધી મેના વેસી એમાં મેં ફૂલ જવાબદારી લીધી. મેં કીધું કે મારી બહેન અંદર કઈ પણ એબ નીકળે તો મારે ખીલે તમારે પાછી બાંધે જવાની ને હું તમારા 1,15,000 રૂપિયા એની ક્ષણી પાછા આપે દે. એની મિનિટે આપણે કઈ રાખવાના થતા નથી. મેં કીધું મારી ફૂલ જવાબદારી મેં કીધું ને જો એમ હોય તો આને જ ન હોય ને આપે દે. હાલો ભાઈ તમે લઈ જાવ આ ભેંસ, મારે કઈ જવાબદારી નહીં ભાઈ, મારે ખીલે છૂટે ગઈ. એટલે આપણી જે કારી વિયાણી ઈ તે તો મેં કારી ની બાંધી દીધી હતી, આ વિયાણી બાંધી દીધી. તો એ બધા ઘણા ભાઈઓની પહેલા એક કોમેન્ટ હતી કે આપણે વળી કેવી રીતના બાંધવી. તમે હમણાં વળી બાંધવાનો એક વ્લોગ બનાવો કેવી રીતથી બાંધવી. તો મિત્રો આપણે વળી બાંધીએ ને કેવી રીતના બાંધીએ ને એ વ્લોગ બનાવવાનો છે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ભીની બાંધવી હીકરવી, અમે વળી અમે હીકરવી કહીએ, કોઈ વળી બાંધી કે કોઈ દોરી બાંધી કે હીકરવી. તમે આવો ને ભાઈ તો રાગણી ભીહ ને નીંદ રાતી ભીહ વ્યાણી ને આવું કઈક થયું તો કાલો ભાઈ ભનાભાઈ ની કે ગમે એની ફલાણા ઠીકડા ભાઈ ની કે બરકવા જવા કાલો ભાઈ જેને આવડતી હોય એની પાછો આવડતી હોય, આપણે આવડતી હોય ને જીવી તેવી આવડતી હોય ને તો આપણે રાત નીકળી જાય, સવારે ભલે ગમે એ બાંધે જાય. પણ આમાં કઈ સીએસ નહીં, હાવ હેલું છે. તો મિત્રો પેલા તો આપણી માની કે આપણી બાઈ ની કે આપણી ભાભી માની કે ગમે હાડી નવી હાડી તો નો દે બાઈ હાડી નવી હાડી થોડી દે. જૂની હાડી હોય ને પડમાં પેરે ના આવે ને એ હાલો ભાઈ એવા લે જાવ. એટલે અમારા દાયરામાં તો એવું કોઈ બાયું હાડીયું પહેરતી ને દરેશું આવે કા આબા. એટલે તોય અમારી માની જે ઉંમરની હોય ને એ બધી હાડીઓ પહેરે. એટલે આપણે એક તક હાડી આપણી મિત્રો લઈ લેવાની ને આ હાડીના છે ને આપણી લાકડી જ રાખવી છે ને કા પાયરી નહીં રહી. આના છે ને આપણે 2 સીરિયા કરવાના છે. નહીં જો હા મિત્રો હું કાર નો કહેતો તો હું કે વાલી ને હાડી દે, હાડી લઈને આવી જો આ કટકા લીધા. એ બાયું કહે ને હાડી હાડી તો દે જ નહીં, હારી હાડી તો દે જ નહીં. એમની ખબર હતી વાલી ને બાયું એટલે આ છે ને સીધા હાડી આવે સીરે નાખીએ તો આવી રીતથી છે ને હાડીના 2 કટકા કરી નાખવાના. એ શેટી રે થાય તે મિત્ર આ થોડોક છે ને લાંબા ટૂંકો થાય પછી વાંધો નહીં. હારી કે લાંબા ટૂંકો છોડો તી મણી એવી હાડી દીધી હતી એક ખાડીમાંથી 2 ઓલો કરાય કામ હૃદયમાં જ ફાડ લે છે. ઈ તા ઓલી છે તે આપણી જૂની ઈ ને આમાંથી ને આમાંથી છે આખી તે આખી તેજ છે તું જાડું રાખ. ઈ બરોબર છે ખૂબ તેરી. ઈ ને આ ખાડીમાં તો મિત્રો આ 2 આપણી કટ સીરિયા કરી લીધા. એક હાડીમાંથી 2 સીરિયા. આપણા પાસે કોઈ એક્સ્ટ્રા હોય તો એમાંથી બીજા વધતા ઘટતા કટકા કરી લેવાય ને આમાંથી જ કરી લેવાય. પણ આપણે આમ આખા એક આના 2 સીરિયા કરી લીધા. એટલે કઈ પણ જાડી અંગૂઠાથી જાડી દોરી કે આપણે ઓઢણીનો કટકો કે એવું કઈ હોય ને તો ઈ હે ને પેલા તો આપણે ડોકમાં બાંધવાના. હાલો તો હું મિત્રો ડોકમાં બાંધી દઉં. તો આ હે ને આપણી જૂની જે આની પેલા બાંધતા હતા ને ઈ જ સાડીનો કટકો છે. પેલા ડોકમાં બાંધી દેવાનો. એ તો અમુક પશુપાલક મિત્રોને તો આવડતી જ હોય, જેને નો આવડતી હોય એના માટે છે આવી ગયો.
હાલો મિત્રો આ ડોકમાં બાંધી લીધું. તો હવે આપણે એક ને આ બે કટકા આ કરી લેવાના, એક કટકો આ. હવે તમે મિત્રો જોઈજો જે એમાં બે કટકા ઘટે. તો આ એક છેડો આકોરના પગ એકથી કાઢી લેવાનો, અહીંયા ઘડીક મૂકી દેવાનો. પાછો બીજો છેડો છે ને એ આકોરના પગ એકથી કાઢી લેવાનો. ને એ ખાસ મિત્રો જોઈજો, મિત્રો તો આ એક ગાંઠ વાળા ઘણા આ છે ને એક ગાંઠ વાળા. હું છે ને આ હેઠલી ગાંઠ એક જ રાખા, આ જે કુતરની વનમાં રાખ આગળ હતી. મિત્રો આ પાછી છે ને બે ગાંઠ વાળવાની. અહીં છે ને આ એક વારી ને એવી રીતના બીજી આટી અહીં નાખી લેવાની. મારો હાથ તમને આટો આવતો છે પણ આવી રીતના અહીં કુસુમ પકડો, હાથ વગાડો પડતો નહીં ભરીને કુસુમ મોવારા પકડ લે. એ પકડી દે. પકડી દે. તો મિત્રો આ હે ને એક ગાંઠ પણ હાલે અને એક ગાંઠ ની અંદર બીજી આટી નાખે પણ હાલે, પણ એક ગાંઠ હારે ને તમે બાંધો ને તોય હાલે. તો આ છે ને પાછા આ બે છેડા ઉકી જવા દેવાના. ને પછી આપણે જે આગળની ડોકમાં જે કટકો બાંધ્યો ને ઈ ડોક ને અંદર છે ને આ બે છેડા.
મિત્રો ભીની પોદરો કરવામાં કઈ તકલીફ ન થાય એ વાળો થાય ને આપણે છે ને આ થોડુંક સોલ્યુશન કરી લેવાનું આખા પાછું કઈ નડવું જોઈએ નહીં પોદરો કરવામાં એટલે પછી આ રીતનું બેસે જાય તો આપણી ભીં કમ્પ્લીટ તો મિત્રો આપણી ભીં કમ્પ્લીટ બંધાઈ ગઈ હીકરાઈ ગઈ તો આમાંથી પેટ કે શ્યાવણું કઈ પણ ન નીકળે તો દી હમણાં હેને કાંઈ પુગાતું નથી કે હેને હમણાં કામની કોઈ માપ નથી મેં હેને અટાણે છે વ્લોગ બનાવ્યો હાઈજી એલોઝન મૂકે ને ભીનો વ્લોગ બનાવ્યો મેં કીધું આ હાઈજી આપણી વ્લોગ તો બનાવે જ નાખો તો મિત્રો એટલી મિનિટ કરી તો એક સબસ્ક્રાઇબ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો તમારા ભાઈની મિત્રો તો મિત્રો આપણે વાલીમાં વગર ભીં ધોવાનું થઈ જતી ને એ વ્લોગ ની અંદર કોમેન્ટ છે ભેંસને કેમ શીકરી ભાઈ ભેંસને થોડુંક શિયાળું દેખાતું એટલે શીકરી હતી એવું તો વ્યાઈ ગઈ કમ્પ્લીટ જય શ્રી કૃષ્ણ ભાઈ પણ હિંગડા પસાડે તો શું કરવાનું ભાઈ તો પસાડવાની અમારે વેના પસાડતી અમુક કઈ આપણા મલકમાં એ કે હિંગડા પસાડે ને એ હારી ને બીજા મલકમાં કસમાં નહીં કે હિંગડા પસાડે એ ખોટાડી આપણે એ કે હિંગડા પસાડે ને એ ભી હારી વાર ભેંસ કે આપણે માથે જે હથવાર ભે હોય ને એક માથે ઈ ભી છે ને કાઈ ના નો રવા દે ઈ ભાઈ તમારી વાત 100% ની છે ઈ જે આગળ મારા ઉપર હોય ને તો મારા હાંજી દોવા પૂકવું જ પડે ઘેર આ દિવાળી છે ઈ મારા ઉપર છે પરવા મારા ઉપર છે મારે હાંજી ઘેર પૂકવું જ પડતું ઈ કુંઢી છે ઈ પણ મારા ઉપર જ હતી પણ ઈ કુંઢીની સિસ્ટમ છે કે ફર્યા પછી 2 મહિના થાય ને 2.5 મહિના પછી એને વાલીમાં સિવાય નો દોવા દે પેલા મારા વગર નો દોવા દે પછી એ પછી વાલીમાં સિવાય ની દોવા દે એ મણી નો દોવા દે જય સોનલમાં જય માતાજી ભાઈ જય માતાજી રામ રામ સીતારામ વાલાભાઈ વાલા આ એક દિલીપ પધેરિયા 4154 ઈ છે ઈ મળી ભાઈ મારું નામ છે ભનાભાઈ ભાયાભાઈ કેશવાલા એની કોમેન્ટ વાલાભાઈ જ હોય એટલે વાલા એટલે ભાઈ મારું નામ વાલો ને પણ તમે જો પ્રેમથી કહેતા હોય વાલાભાઈ તો વાંધો નહીં બાકી મારું નામ વાલો ને ભેંસ ગરમી બતાવી હોય ભેંસ ગરમી બતાવતી હોય તો સાડી કેમ બાંધવી એનો વ્લોગ બનાવો ભાઈ તમે આપણો વ્લોગ બનાવી નાખ્યો તમે કન્ટિન્યુ આખો વ્લોગ જોઈ નાખજો ને તમારા આ સર્કલ મિત્રમાં શેર પણ કરી દીજો ભાઈ ભેંસ વિયાણી હતી અને ડોક્ટરે ઝર પાડી અને ત્યારબાદ 28 દિવસે હીટમાં આવી અને બીજદાન મુકાયું સાંજે બીજદાન મુકાયું અને રાતે શિયાળનું બતાવ્યું તો શું ભાઈ ભેંસને ગાભ રહેશે શું તે ભેંસ પાછી હીટમાં આવશે કોઈ બીજદાન મુકાવ્યા પહેલા બીક રાખવી જોઈએ છાણુની કે શું ભાઈ કેજો પ્લીઝ એ નવું મૈયારું ચાલુ કર્યું છે ભાઈ જો આમાં મારો અનુભવ એવો છે મારે એવો અનુભવ થઈ ગયો તો પેલા તો ભાઈ આપણે 28 દિવસ થાય ને વ્યાણા પછી તો આપણે છે ને 28 દિવસમાં તને ફેરવાઈ લો ડોક્ટર કહેતો હોય તો હું તો કાં ન ફેરવાય મહિનોથી 1.5 મહિનો થાય ને 2 મહિના 1.5-2 મહિને ભી હીટમાં આવે ભી મહિને દેમાં હીટમાં આવે જાય 28 દીમાં પણ ફેરવાઈ લો 1.5 મહિનેથી 2 મહિને ના ગાળામાં ભીની કન્સીલ કે ફેરવાય ત્યાં સુધી ન ફેરવાય તો ભીને અંદર કઈ પણ બગાડ રેગો હોય ને કોઈ જાતનો થોડો 2-5% તો એને લીધે ઇન્ફેક્શન લાગે ઇન્ફેક્શન એટલે આ વ્યાયને તરત ન લાગે નકર તો પાયોમેટ્રા થઈ જાય પાયોમેટ્રા નો થયો હોય ઈ ઇન્ફેક્શન થોડા જજો આપણી નરી આંખી નો જોઈ શકતા હોય ઈ ઇન્ફેક્શન એટલું હોય અંદર ઈ ઇન્ફેક્શન ના લીધે ઇન્ફેક્શન તા હોય જ પછી ભી હીટમાં આવ્યા પછી જે પેશાબની કોથળી હોય કે મારો અનુભવ એવો છે કે એના અંદર હોજો આવે પેશાબ થાય નહીં પેશાબ ન થાય એટલે ભી બર કરવાની છે બર કરે એટલે શ્યાણું બતાવે એટલે એક નીરી બોટલ કરન આવે નીરી બોટલ હું કોઈ પ્રમોશન નથી કરતો મિત્રો પણ મારે મળી હેલા જેટલો અનુભવ થયો ને એટલે હું તમને કહું આપણી આ દિવાળીની જ હીટમાં આવતી એટલે શ્યાણું દેખાતી પણ એને લાગ્યું હતું પછી મેં નીરી બોટલ આવે નીરી એવડી બોટલ આવે એ બોટલ કાયમ સવારના પોરમાં ઘરના પાણીમાં હોહો ml નું પીવરાવતો તો હોહો ml નું પીવરાવતો ને એક બોટલ કમ્પ્લીટ કરી પછી એક ફેર હીટમાં આવી એટલે પાછી વહી ગઈ પાછી હીટમાં આવી ને
ને સીધી પાડે ફેરવી સીધી કાપ રાખે ગઈ પાછું કોઈ જાતનું કોઈ દી સેટા વ્યાણા સમય સુધીમાં કોઈ દી શ્યાણું બતાવવું કે કોઈ દી ત્રાગડો કોઈ વસ્તુ નહીં. એટલે નીરી બોટલનું મિત્રો કામ તો સારું છે. એટલે નીરી બોટલ એક જો તમને જડે તો તમારી ભીંની અટાણેથી ચાલુ કરી દીજો મિત્રો. ભાઈ તમે છે ને અટાણેથી જ લઈને ચાલુ કરી દીજો. નીરી બોટલ કરીને આવે ને હા ભાઈજી આગની ભીંસ મારે આજ ભીંસ છે હાલો શ્યાણું વ્યાણી આજ 1.5 મહિના પછી પાછું હિટમાં આવીને ભેગું શ્યાણું બતાવ્યું. તો શ્યાણું બતાવતી હોય ને એ ભીં કાપતા રાખે જ જાય એવું ન હોય કે ન રાખે. પાછી હિટમાં પણ આવે એવું કઈ હોય નહીં. અને બીજદાન મૂકવાને લીધેથી શ્યાણું નથી બતાવતી. શ્યાણું બતાવવાના કારણ બીજું હોય. એ કારણ આ છે હું કાંઈ કે આપણી નરી આખી ન જોઈ શકતો હોય ને એવું ઇન્ફેક્શન અંદર હોય ને તો એને લીધે પેશાબની કોથળીમાં ખોજો આવે અને એને લીધે ને મિત્રો મારાથી જો કોઈ ભૂલ ચૂક થતી હોય ને જો કોઈની પણ મારાથી વધારે ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દીજો તો મને ખબર પડે ને મારા વ્યુઅર્સ મિત્રોને પણ ખબર પડે કામ છે કામ નહીં. તો મિત્રો આપણો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ નીકળતો હોય તો એમાં કઈ દીવાનું થતું નથી એવું તો આપણે તબેલા વાળાને હાલ્યા કરતું હોય. અહીં આપણે જો બીજે પાછા પડી જઈએ તો એ તો આપણે જેટલો તમે આમાં સંઘર્ષ કરો એટલું તમને જોવા દડે. એટલા પગ હાંભા ભરા આપણે હાંભા ભીં ભરાવતી આપણે હાંભા પગ ભરાવવાના. આપણે પાછા નહીં લઈ લેવાના. ભીંને મૂકવાની નહીં એને હાંભું લડવાનું. તો મિત્રો આપણે દિવાળી ખાટમાં 2 પૂરા રાખ્યા હતા સાઈડને અટાણે નાખી દઈએ એ હવા સુધી ઉકાતી નહીં ખાધા કર તો તારે મોસ્ત